નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદ સહિતના પરિબળોના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન। ચાલુ વર્ષે પણ ફળોના રાજા કેરીનું આગમન મોડું થવા સાથે ભાવમાં વધારો જોવા મળશે। આંબાની ખેતી કરતા ખેડૂતોમાં નિરાશા। ભરૂચ તાલુકાના ગામોમાં ઇકો કાર લઈ ચોરી કરતી ગેંગ સક્રિય। વડદલા ગામમાં ઇકો કારમાં આવેલ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। ચોરીની ઘટનાઓ થતી અટકાવવા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ ઉઠી। અંકલેશ્વરમાં ઓર્ગેનિક આંબાની ખેતી કરતા ખેડૂતો કમોસમી વરસાદ સહિતના પરિબળોના કારણે કેરીના પાક ઉપર તેની અસરને લઈ નિરાશામાં મુકાયા છે। અંકલેશ્વર તાલુકાના દીવા, દીવી, જીતાલી તેમજ અન્ય ગામોમાં ખેડૂતો ઓર્ગેનિક આંબાની ખેતી કરે છે। ખેડૂતો કેસર, લંગડો સહિતના આંબાની વિવિધ કલમ પોતાની વાડીઓમાં ઉગાડી મોટા પાયે કરી પકવે છે। અંકલેશ્વરના દીવા ગામના ખેડૂત જમિયત મગનભાઈ પટેલ ગામની સીમમાં પોતાની વાડીમાં આંબાની ઓર્ગેનિક ખેતી કરે છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ જાતની કેરીઓનું ઉત્પાદન મેળવે છે। આ વર્ષે શરૂઆતમાં સારી રીતે કેરીનો પાક થવાની આશા સેવી હતી, પરંતુ હાલમાં કમોસમી વરસાદ, ધુમ્મસ અને ઝાકળના પગલે આંબાના મોર બળી ગયા હતા। સાથે આંબા ઉપર મંજરી આવી હતી તે બળીને ખરી પડી હતી। આંબા પર ફૂટ આવવાથી મોર આવશે નહીં, જેના કારણે આ વર્ષે ખેડૂતોને નુકસાન થવા સાથે કેરી ઓછી આવશે। દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફળોના રાજા કેરીનો ભાવ પણ ડબલ રહેશે। ત્યારે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સરકાર પણ મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે। આ વર્ષે આંબાની ખેતી અમને શરૂઆતમાં એવી આશા હતી કે આ વર્ષે કેરી ખાવાની ખૂબ મળશે ને લોકોને ખાવાની પણ સસ્તી મળશે। તેના બદલે પરિબળ કુદરતી એવું વાતાવરણ સર્જાયું કે મોર આખો બળી ગયો। કમોસમી વરસાદ થવાથી આખોથી આંબા પર મંજરી આવેલી હતી, ફૂલ બહાર મંજરી આવેલી હતી, એ બધી આજે જમીન એ બળીને ખલાસ થઈ ગઈ છે। ખેડૂતને આ વર્ષે આંબાની ખેતીમાં જબરજસ્ત માર પડેલો છે અને આમ જનતાને પણ લોકોને ખાવા માટે કેરી મોડી મળશે અને વધારે ભાવ ખર્ચવા પડશે। ત્યાં સુધી કેરીનો સ્વાદ લોકો માણી શકશે નહીં। ભરૂચ તાલુકાના વડદલા ગામમાં ઇકો કાર સાથે ચોરી કરવા ફરી રહેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ભરૂચ તાલુકામાં આવેલા કેટલાક ગામમાં પ્રાણીઓ ચોરી થવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે। ત્યારે ગત તારીખ 14મી માર્ચના રોજ વહેલી સવારે ઇકો કાર લઈ ગામમાં ચોરી કરવા ફરી રહેલ તસ્કરોએ ગામમાં એક મકાનને નિશાન બનાવે તે પહેલા એક બાઇક સવાર ત્યાં આવી જતા તસ્કરોએ ભાગવાની ફરજ પડી હતી, જે તસ્કરો વિલા મોઢે પરત ફરતા ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ત્યારે તાલુકા પોલીસ મથક દ્વારા ગામમાં પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર નેશનલ હાઈવે પર વરસા હોટલ પાસે બ્રેકડાઉન થયેલ ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતા ડ્રાઈવર, માલિક સહિત 3ના મોત નીપજ્યા હતા। માંગરોળ તાલુકાના ધામરોડ ગામની મહાદેવ હોટલ પાછળ ભરવાડ ફળિયામાં રહેતા બાથા ભગા સોહલા પોતાના ઘરે હતા। તે દરમિયાન તેઓના ભાઈ સુરેશભાઈ સોહલાનો ફોન આવ્યો હતો અને તેઓ પોતાના ગ્રુપની એક ટ્રક અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વરસા હોટલ પાસે બંધ પડી હોવાથી તેને લેવા જવાનું કહેતા બાથાભાઈ, સુરેશભાઈ અને મોહનભાઈ ત્રણે વરસા હોટલ પાસે બ્રેકડાઉન થયેલ ટ્રક પાસે આવ્યા હતા, જ્યાં બાથાભાઈ લઘુશંકા કરવા ગયા હતા અને બ્રેકડાઉન થયેલ ટ્રક પાસે આવ્યા હતા, જ્યાં બાથાભાઈ લઘુશંકા કરવા ગયા હતા અને બ્રેકડાઉન થયેલ ટ્રકના ચાલક શૈતાન વડખિયા સહિત સુરેશભાઈ, મોહનભાઈ ટ્રકની પાછળ ઊભા રહી વાતો કરતા હતા। તે વેરાપુર પાટ ઝડપે પાછળથી ધસી આવેલ ટ્રક નંબર GJ16AU 7714ના ચાલકે ઉભેલ ત્રણેય વ્યક્તિઓને અડફેટે લીધા બાદ ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે સુરેશ સોહલાનું અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ભાજપ દ્વારા દેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું। ચિક્કાર મેદની વચ્ચે આ સંમેલનમાં બીટીપીના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના તમામ નેતાઓએ આપના ધારાસભ્યને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યા હતા। મનસુખ વસાવાએ ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી। આજે દેડિયાપાડા તેના વિસ્તારમાં એને પ્રજાને ભરમાવી છે। મારે એટલું બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે તેમ કહ્યું હતું।
અમે આ વખતે 5 લાખ કરતાં વધુ મતોથી જીતીશું અને આપના સુપડા સાફ થઈ જશે. મહેશ વસાવાએ આડકતરી રીતે આપના ઉમેદવાર ચેતર વસાવા નવો માણસ ગણાવી વેધક સવાલ કર્યા હતા. આ નવો માણસ ક્યાંથી આવ્યો? અહીં મનસુખભાઈને ફાયર ફાઇટર કહેવામાં આવે છે. તમામ વિધાનસભામાં અમે મનસુખ વસાવાને જંગી મતોથી જીત અપાવીશું. ચેતર તેમનો પીએ હતો અને તેણે ગદ્દારી કરી હોવાનું કહી આવા ગદ્દાર વિભીષણ જેવા લોકોનું નામ શું લેવાનું કહ્યું હતું. કોર્ટને માનનીય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો. અમને કોઈ ફરક નથી પડવાનો, અમારે કોઈ ફરક નથી પડતાનો. હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવાના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે. આ તો એમનું એક નાટક છે, આ તો એક નાટક છે. એને તડીપાર રાખવો છે બહાર જ, એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના. અને લોકો માટે હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે. બાકી અમને કોઈ ફરક નથી પડતી. અમે છ વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ કરવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે. હું માનું છું કે આ વખતે અત્યાર સુધીમાં 6 વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ થયો અને આજે ડેડિયાપાડામાં જે પ્રકારનો ઉત્સાહ છે, સાંજે કરજણની વિધાનસભાની મિટિંગ છે, પણ પ્રચંડ અને ભવ્ય વિજય થાય એવી લોકોની આંખોની અંદર એક પ્રકારની આગામી લોકસભાની ચૂંટણી માટેની ચેતના દેખાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધનની વાત, ચૈતનની તો વાત ક્યાં છે? તો તમને કીધું ને, થોડા દિવસની અંદર આ ખબર પડી જશે. ઠીક છે, આ થોડું સોશિયલ મીડિયા તે એક બે બીજા ચેનલવાળા છે જે ચલાવ્યા કરે છે. એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. હાસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલા 2 ખેડૂતો ગોળી કાઢવા જતા ફાયરિંગ થતા બંનેને ઈજાઓ પહોંચી હતી. ચૂંટણી પંચે 16મી માર્ચના રોજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પરવાના ધરાવનાર હથિયારો જે તે પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે. ત્યારે હાસોટ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ આજરોજ હાસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા. તે દરમિયાન બંદૂકમાંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું, જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાસોટની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે હાસોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં આજરોજ ઘાટ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો, તો બીજી તરફ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વરમાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ઘાટ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચડતો ગયો તેમ તેમ ધુમ્મસની અસર ઓછી થવા લાગી હતી. ગાઢ ધુમ્મસના કારણે રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ ઉપર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા જિલ્લા કક્ષાની ઓપન હાફ મેરેથોનનું આયોજન કરાયું. ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ હરિઓમ આશ્રમ સુરત પ્રેરિત જિલ્લાના યુવાનો માટે જિલ્લા કક્ષાની ઓપન વિભાગની હાફ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 કિમી નાનું મજમુદાર હાફ મેરેથોન, 10 કિમીમાં ઈશ્વરી હાફ મેરેથોન યોજાઈ હતી. જે મેરેથોન દોડનું ભરૂચના મંગલેશ્વરના ભારદ્વાજ આશ્રમથી હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી રજનીકાંતભાઈ, જગદીશભાઈ અને પંકજ રાજ તેમજ સંસ્થાના પ્રમુખ પિનાકિન રાજપૂતના હસ્તે ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં 112 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનું સંચાલન અર્જુન રાવળે કર્યું હતું. સખી સૈયર મંડળ દ્વારા મહિલા દિન નિમિત્તે સ્નેહ મિલન યોજાયું. ભરૂચની જૂની મામલતદાર કચેરીની સામે આવેલ સંકટમોચન હનુમાન મંદિરના કમ્પાઉન્ડમાં
સખી સૈયર મંડળ દ્વારા મહિલા દિન નિમિત્તે સ્નેહી મિલન યોજાયું હતું, જેમાં વિવિધ રમતો અને ભજન કીર્તન સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાપક પ્રમુખ જ્યોતિબેન પટેલ, પ્રમુખ ચેતના રાજ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બામસેફ ઇન્સાફ BMG સંગઠન દ્વારા ભરૂચ ખાતે પ્રેરણા દિવસ ઉપર બંધારણ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બામસેફ ઇન્સાફ BMG સંગઠન દ્વારા ભરૂચ ખાતે પ્રેરણા દિવસ ઉપર બંધારણ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ત્રણેય સંગઠનના આગેવાનોએ ભારત રાષ્ટ્ર અને બંધારણ સામે ઊભા થયેલા પડકારો અને સંવિધાન સંસદીય પ્રણાલીને બચાવવા સહિત સામાજિક ઋણ અદા કરવાના પ્રયાસના ભાગરૂપે સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ સંકલ્પ કાર્યક્રમમાં ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, મહામંત્રી શાંતિલાલ કે રાઠોડ, વિનય સોલંકી અને મેલસિંહભાઈ વસાવા, જીવરાજ મકવાણા તેમજ BMGના રાષ્ટ્રીય અધ્યક્ષ JV પરમાર, ભરૂચ જિલ્લા ઇન્સાફના અશોક મકવાણા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પંડિત ઓમકારનાથ ભવન ખાતે ભરૂચની 3 દીકરીઓએ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું. વડોદરાના શિવકૃપા ભારત નાટ્યમ ક્લાસના શિવકુમાર પિલ્લઈ દ્વારા ભરૂચ ખાતે શનિ રવિ શાસ્ત્રીય નૃત્ય ભારત નાટ્યમની તાલીમ આપી રહ્યા છે, જેની શિષ્ય ભરૂચની પટેલ પરિવાર, ચૌધરી પરિવાર તેમજ વાટલિયા પરિવારની 3 દીકરીઓ ઋતુ, પ્રાચી અને દુર્વાએ વરિષ્ઠ ગુરુજનો તેમજ ઉપસ્થિત મહેમાનો સહિત પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું હતું. શાસ્ત્રીય નૃત્ય તાલીમ અને સાધનાની ફલશ્રુતિ રૂપે આરંગેત્રમ દીક્ષા સમારંભ યોજાય છે. સૌ પ્રથમવાર રંગમંચ ઉપર જાહેરમાં નૃત્યકારનું પર્દાપણ થાય છે. આરંગેત્રમ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ અને ગુરુ દક્ષિણા અર્પણ કરે છે. ગાયક વૃંદનું અભિવાદન કરે છે. વિદ્વાનો, તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં પર્યાવરણવિદ અને સમાજ સેવિકા નેરુતિબેન શાહ ઉપસ્થિત રહી 3 દીકરીઓનું આરંગેત્રમ નિહાળ્યું હતું. આજનો અવસર અરંગેત્રમ એટલે રંગનો પ્રવેશ કરવો. એક વિદ્યાર્થીની જ્યારે ગુરુને લાગે કે આ એ લાયક છે તો એને આ તક આપવામાં આવે છે કે એને આપણા નૃત્ય, સંગીત બધામાં જ અરંગેત્રમ હોય છે, જે નૃત્યાંગનાનું જીવનનો એક બહુ મોટો દિવસ અને એમના સગા સંબંધી, રિલેટિવ્સ, ગુરુના સામે એ એક પદ્ધતિથી શીખી અને આ નૃત્યને પ્રસ્તુત કરવામાં આવે છે. અમારા પેરેન્ટ્સ, ગુરુ, બધા જ ફ્રેન્ડ્સનો જે સપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. એના વગર કદાચ અમે અહીંયા નહોતા પહોંચી શકવાના હતા. પણ થેન્ક યુ સો મચ, એ લોકોનો આટલો સપોર્ટ. દર વખતે બધે જવાનું હોય, સાથે રાખવાના હોય, કાર્યક્રમ કરવાનો હોય, એના માટે થેન્ક યુ સો મચ. સાયકલિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાયકલ યાત્રા યોજાઈ. પ્રદૂષણ મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત અને લોકો સાયકલ ચલાવી પોતાનું સ્વાસ્થ્ય જાળવતા થાય તે હેતુથી સાયકલિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 103 કિલોમીટર સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયકલ યાત્રાનું પ્રસ્થાન ભરૂચના હરિહર કોમ્પ્લેક્સ જાડેશ્વરથી કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રામાં 47 સાયકલિસ્ટ જોડાયા હતા. જે યાત્રા રાજપીપળા પહોંચતા સાંસદ મનસુખ વસાવાએ તમામનું સ્વાગત કર્યું હતું.
હાસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકોને ટ્રેકસૂટનું વિતરણ કરાયું. કોસંબા સુરત કેએમ ચોકસી પરિવારના ચેરમેન કેસરીમલ શાહના સંયોગથી હાસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના બાળકોને ટ્રેકસૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકી, આશી મેડમ, દીપુભાઈ, આશીષભાઈ, ગામના સરપંચ નવનીત પટેલ, તલાટી નિકુલ પટેલ, એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ, શાળાના શિક્ષક જનક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળા સાહોલમાં કેએમ ચોકસી પરિવાર અને કેએમ ચોકસીના ચેરમેન શ્રી કેસરીમલ શાહ તરફથી શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને ટ્રેકસૂટ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા દરેક બાળકોને ટ્રેકસૂટ આપવામાં આવ્યા. તે બદલ શાળા પરિવાર વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આપ વધુ પ્રગતિ કરો એવી શુભકામના પાઠવું છું. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વેલ્યુએટેડ ફિશરી પ્રોડક્ટનો તાલીમ વર્ગ યોજાયો. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના જનોર અને આસપાસના ગામોના માછીમાર સમાજના યુવકો માટે મત્સ્ય ઉદ્યોગને લગતી લાભકારી ઉત્પાદક પ્રોડક્ટો વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય અને તેઓ આત્મનિર્ભર બની રોજગારીની તકો વધારી શકે તે માટે એનટીપીસી જનોરના CSR ફંડમાંથી વેલ્યુએટેડ ફિશરી પ્રોડક્ટનો તાલીમ વર્ગ યોજાયો હતો, જેમાં ગીર સોમનાથમાં આવેલ ટ્રેનર દુર્ગાબેન ફોફડીએ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. આ તાલીમ વર્ગમાં કંપનીના GM સતીશકુમાર ગુજરાનિયા અને AGM વિજયલક્ષ્મી મુરલીધરન, નિયામક ઝૈનુલ આબેદીન સૈયદ અને ડોલીબેન તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મેં આમાં એક સ્પેશિયલાઇઝેશન કરેલું છે. એમાં આપણે અથાણું, પછી ડ્રાય ઝીંગા, એવી રીતે ઘણી બધી રેસીપી છે તે આપણે એને વેલ્યુ એડિટ કરી અને એને માર્કેટમાં મૂકી શકીએ અને સારું એવું મહેનતાણું આપણે મેળવી શકીએ. એટલે એના ઉપર આપણે હાઇજીન, પર્સનલ હાઇજીન શું છે, ક્વોલિટી શું છે, પેકેજિંગ શું છે, માર્કેટિંગ શું છે, કઈ રીતે કરી શકાય, એ બધું જ આપણે આ 3 દિવસની તાલીમમાં શીખીશું. સરકાર તરફથી સંસ્થા છે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ. અમારું કામ છે જુદા જુદા પ્રકારની તાલીમ પૂરી પાડવાનું. તમારું કામ છે તાલીમ લેવાનું અને આમનું કામ છે તાલીમને સ્પોન્સર કરવાનું, એને નાણાકીય સ્ત્રોત પૂરા પાડવાનો. સાહેબનો અને આ મેડમનો આપણે એટલા આભાર માનવો જોઈએ કે એમણે એમના નાણાકીય સ્ત્રોતમાંથી CSR ખર્ચમાંથી આ એક વિશેષ વ્યવસ્થા આપના માટે ગોઠવી અને અમને કહ્યું કે તમે એક નિષ્ણાત તજજ્ઞ મારફત આમની તાલીમ કરાવડાવો, જેથી કરીને તમારી તાલીમ થાય તો આપણે આપણા જે માનીય વડાપ્રધાનશ્રીની જે નેમ છે આત્મનિર્ભર ભારતની, તો એ આત્મનિર્ભર ભારતમાં આપણું શું યોગદાન થાય એની પર આપણે ખાસ ભાર મૂકવાનો છે. પાનોલી JIDCમાં આવેલ ફિનોરકેમ યુનિટ 2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની યશનગરી સોસાયટીમાં રહેતા 22 વર્ષીય રિઝમા મોહમ્મદ રફી મોહમ્મદ પાનોલી JIDCમાં આવેલ ફિનોરકેમ યુનિટ 2માં સસી લેબર એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખ 6 PPD પેકિંગ વિભાગમાં કામ કરી રહ્યા હતા. તે વેળા તેને અચાનક ચક્કર આવતા તેને કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દ્વારા ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને ગેસની અસર લાગી હોવાનું જણાવતા તેને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેનું ગતરોજ રાત્રે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસ મથક ખાતે હોળી ધૂળેટી અને રમઝાન માસના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી. હોળી ધૂળેટી અને રમઝાન માસના તહેવાર નિમિત્તે વાલિયા પોલીસ મથક ખાતે નવનિયુક્ત PI MB તોમારની અધ્યક્ષતામાં આજે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં આવનાર તહેવારો કોમી એકલાસથી ઉજવણી થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તહેવારો શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્ર મિસ્ત્રી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદ સહિતના પરિબળોના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન. ચાલુ વર્ષે પણ ફળોના રાજા કેરીનું આગમન મોડું થવા સાથે ભાવમાં વધારો જોવા મળશે. આંબાની ખેતી કરતા ખેડૂતોમાં નિરાશા. ભરૂચ તાલુકાના ગામોમાં ઇકો કાર લઈ ચોરી કરતી ગેંગ સક્રિય. વડદલા ગામમાં ઇકો કારમાં આવેલ તસ્કરો CCTVમાં કેદ થયા. ચોરીની ઘટનાઓ થતી અટકાવવા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ ઉઠી.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.